પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સંત પાઉલે મંડળીઓને પત્ર લખ્યો ત્યારે એમાં ખાસ માણસોના નામ એમને ઉત્તેજન આપ્યું, બીજા લોકો એને માન આપે એટલા માટે સેવામાં એની નોંધ લેવામાં આવી. અને એટલે જુદા નામો બહુ ઉત્તેજન આપણને આ દિવસોમાં આપે એવા જીવનો વિશે આપણે જોઈ રહ્યા છીએ. કરંથીઓને પહેલો પત્ર 16મો અધ્યાય 15-18 વચનમાં સ્તેફનાસના કુટુંબ વિશે અને એની સેવાની નોંધ સંત પાઉલે લખી છે. સ્તેફનાસ એક એવું પરિવાર, એક એવું કુટુંબ કે જે સંત પાઉલની નજીક, સંત પાઉલથી પ્રભુમાં આવ્યા, સંત પાઉલથી ઉત્તેજિત થયો અને પરિણામ સ્વરૂપે એની સેવામાં એ લાગુ રહ્યો. અને એના વિશે કેટલીક વાતો આ અધ્યાયની અંદર કે આ વચનોમાં લખી છે. પહેલી વાત તો સંત પાઉલ કહે છે કે અખાયાનું પ્રથમ ફળ છે. સુવાર્તાના કામ થયા ત્યારે અખાયા વિસ્તારમાં પ્રથમ ફળ સ્વરૂપે સ્તેફનાસનું પરિવાર છે. તેઓ પ્રભુમાં આવ્યા પહેલાં, અને એમની સંગતથી, એમની મારફતે ઘણા બધા લોકો પ્રભુમાં આવ્યા અને મંડળી અસ્તિત્વમાં આવી. એટલે પ્રથમ ફળ તરીકે સંત પાઉલ એની નોંધ કરે છે. બીજી વાત, સેવામાં જોડાયા પછી સંતોની સેવામાં હંમેશા એ લાગુ રહે છે. અને એટલે એ પ્રથમ ફળ એટલે સુવાર્તા પ્રચાર માટે આવતી સંસ્થાઓ અને સંતોની સેવા તે હંમેશા કરે છે. તેઓ બધા જ કાર્યમાં હંમેશા હર્ષ સહિત આગળ રહે છે, આનંદથી આગળ હોય છે. દરેક સેવામાં એનો પ્રથમ હિસ્સો હોય છે, એટલે કે મંડળીની સંતોની સેવામાં હંમેશા કાર્યરત. બીજી વાત એ કહે છે કે મંડળીમાં અધૂરા રહેલા કામ એણે જ પૂર્ણ કર્યા છે. સંત પાઉલ કોરિન્થની મંડળીને લગતા કહે છે કે તમારી મંડળીમાં અધૂરા રહેલા કામ હું કરી શક્યો ને હું જતો રહ્યો. મંડળી તો અસ્તિત્વમાં આવી, પણ અધૂરા રહેલા કામ એ સ્તેફનાસે અને એના કુટુંબે પૂર્ણ કર્યા. સંત પાઉલ એની નોંધ કરતા મંડળીને શું કહે છે? એવા લોકોને તમે માન આપો, એમનું કયું માનો, એમની સેવા કરો. અને સંત પાઉલ નોંધે છે કે આવ્યો મને મળવા ત્યારે એને આવવાથી હું આનંદ પામ્યો. કેવું સરસ! એક એવું કુટુંબ, એક એવું પરિવાર, એક એવી વ્યક્તિ કે જેના આવવાથી સેવકોને આનંદ થાય, ઉત્તેજન મળે. અને એટલે એની સેવાની કેટલીક નોંધ છે જે આપણે જોઈશું. 1 કોરિન્થી 1:16 સંત પાઉલ દ્વારા જેઓ પ્રભુમાં આવ્યા એવા પરિવારોને સંત પાઉલે બાપ્તિસ્મા આપ્યું. તો પાઉલ એના નામની નોંધ કરીને કહે છે સ્તેફનાસના કુટુંબનું મેં બાપ્તિસ્મા આપ્યું, એની નોંધ કરે છે. કરિન્થ અને નજીકની મંડળીઓના વિશ્વાસીઓ માટે એની સમર્પિત સેવા હતી. એ હંમેશા આજુબાજુની મંડળીમાં કરિન્થ સિવાય જે સંત પાઉલ સુધી મેસેજ પહોંચાડનાર, સંદેશ આપનાર, એ તો સ્તેફનાસનું કુટુંબ છે. સંત પાઉલ આવા લોકોની પ્રશંસા કરતા, સેવાની નોંધ કરતા કહે છે કે એવાઓને અતિ ઘણું માન આપો. એવા કુટુંબને, મંડળીને ઉત્તેજન આપ્યું. કોરિન્થની મંડળીને કહ્યું કે તમે એમને માન આપો, કેમ કે આ પરિવાર સંતોની સેવા કરીને લોકોને પણ મદદરૂપ બન્યા છે. અને ગજબની સેવા સ્તેફનાસની સેવાની એ નોંધ કરે છે સંત પાઉલ. સ્તેફનાસે કરેલી સેવાઓ વિશે વધુ આપણે આવતીકાલે જોઈશું. પણ એવા એક લેમેન, એવી એક વ્યક્તિ, એવું એક કુટુંબ, પરિવાર, સામાન્ય પરિવાર, પણ સંત પાઉલ એની સેવાની નોંધ કરતા કહે છે એવા લોકોને તમે અતિ ઘણું માન આપો, સેવામાં યાદ રાખો. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે સ્તેફનાસના જીવનને માટે આભાર. સામાન્ય ગણાતું પરિવાર, સામાન્ય ગણાતી વ્યક્તિ, પણ તમે સેવામાં નોંધ લીધી પ્રભુ. સંત પાઉલે એને અતિ ઘણું માન આપ્યું પ્રભુ. આવા જીવનો, કુટુંબો માટે આભાર. મંડળીઓ બાંધવામાં એમની સેવાઓ આશીર્વાદિત છે. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.